શ્રીમદ સદગુરુ રાજજી વિનય રે ભરનારા રે વંદન વાર પાર હો અમને ઉત્તરનારા રે પ્રભુ પરમ ઉપકારી રે મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભૂભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. અહો અહો શ્રી સદ્ગુરુ. સત્શ્રોતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 173. મુંબઈ, કારતક વદ ત્રીજ, શનિ, વિક્રમ સંવત 1947. તારીખ 29/11/1890, એટલે કે બરાબર 120 વર્ષ પહેલાંની વાત છે. જિજ્ઞાસુભાઈ શ્રી ત્રિભુવનભાઈ આદિને જિજ્ઞાસુભાઈ કરીને રાખી દીધું છે. તે ખંભાત લખ્યો છે, ત્રિભુવનભાઈ, અંબાલાલભાઈ વગેરે માટે લખ્યો છે, પણ અહીંયા ત્રિભુવનભાઈનું નામ છે, સંબોધન તેમને કરેલું છે. તમારું પ્રથમ એક પત્ર મળ્યું હતું, જેનો ઉત્તર અંબાલાલના પત્રથી લખ્યો હતો. તે તમને મળ્યો હશે, નહીં તો તેમની પાસેથી તે પત્ર મંગાવી લઈ અવલોકન કરશો. ત્રિભુવનભાઈ અંબાલાલભાઈને યોગ્યતા લાવો એમ કૃપાળુદેવ કહે છે. હજુ મળવાની શરૂઆત જ છે. અને કારતક વદ ત્રીજના પત્ર લખ્યો છે, એટલે કે આસો વદ 12-13થી, એટલે કે દિવાળીના દિવસોમાં દિવાળી પર્વ પરમ કૃપાળુદેવ ખંભાત પધાર્યા છે. અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ વગેરે મુમુક્ષુજનો સાથે દિવાળી થઈ છે. શ્રી અંબાલાલભાઈ, પૂજ્ય શ્રી અંબાલાલભાઈને ઘરે દિવાળી ઉજવાઈ છે. અને એ પર્વમાં જે સત્સંગ ભક્તિ વગેરે થયું છે, ત્યાર પછી પરમ કૃપાળુદેવ મુંબઈ પધાર્યા છે અને ત્યાંથી આ પત્ર લખાયો છે. એટલે કે પ્રત્યક્ષ દર્શન કે સત્સમાગમની ઝાંખી પ્રસાદી થઈ ગઈ છે, ત્યાર પછીની આ વાત છે. તો તમારો એક પ્રથમ પત્ર મળ્યું હતું, જેનો ઉત્તર અંબાલાલભાઈના જવાબથી લખ્યો છે, એમના ઉપર લખ્યો છે. તમે વાંચ્યો જ હશે, કદાચ ન વાંચ્યો હોય કે રહી ગયો હોય તો તેમની પાસેથી મંગાવી લઈ અને અવલોકન કરશો. એટલે કે બરાબર ધ્યાનથી વાંચશો, નિહાળશો, જોશો, તપાસશો. અવલોકન કીધું છે, માત્ર જોવું એમ નથી. ગુરુ ઘેર આવ્યા તે દિવાળી, હું તો રહું રે મારા નાથને નિત્ય નિહાળી. ગુરુ ઘેર આવ્યા તે દિવાળી. અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈને તો એ વેદાઈ જ ગયું છે. એમને પરમ કૃપાળુદેવને સદગુરુ પદે સ્થાપી દીધેલા છે. ભલે સ્પષ્ટતા કદાચ ઓછી થઈ હોય અથવા જોઈએ તેટલી કૃપાળુદેવને જોઈએ તેટલી ન થઈ હોય એ બને, પણ એમણે તો કહી જ દીધેલું છે. અને સાચા અર્થમાં દિવાળી ઉજવાઈ ગઈ છે. પહેલો જ સમાગમ, પ્રથમ જ દર્શન, પ્રત્યક્ષ દર્શન, અને જાણે કે તેમને દિવાળીનો ઉત્સાહ છે. તે પછીની વાત છે કે સમય મેળવીને કોઈ અપૂર્વ સાધનનું કારણ થાય તેવું પ્રશ્ન કરવાનું બને તો કરતા રહેશો. તમે સમય તો મેળવો છો, પણ વધારે સમય મેળવો એક્સક્યુઝ મી. અને કોઈ અપૂર્વ સાધનનું કારણ થાય તેવું, તમને મોક્ષે જવું છે, તમને કલ્યાણ કરવું છે, તમને અપૂર્વ સાધન પ્રાપ્ત થયું છે, પોતે પરમ કૃપાળુદેવ પ્રત્યક્ષ પરમાત્મા, પ્રત્યક્ષ સદગુરુ પદે વિરાજમાન છે અને એની પ્રતીતિ પણ થઈ છે, તો પછી હવે અપૂર્વ સાધનનું કારણ થાય તેવો કંઈક પ્રશ્ન કરવાની વિનંતી છે. કંઈક એવો પ્રશ્ન કરો કે જેનાથી તમને કલ્યાણ એકદમ આગળ વધી જાય. એટલે કે એ પ્રશ્નના જવાબમાં હું કંઈ કહું અને પછી તમારું કલ્યાણ વધારે સુગમ થાય, વેગીલું થાય. તમે જે જિજ્ઞાસુઓ છો તે પ્રતિદિન અમુક વખતે, અમુક ઘડી સુધી ધર્મ કરતા અર્થે મળવાનું રાખતા હો તો પરિણામે તે લાભનું કારણ થશે. જેટલા જિજ્ઞાસુ છો તેટલા અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ વગેરે તો છે જ, સુંદરલાલ, છગનલાલભાઈ વગેરે કેટલાક છે, તે બધા જ મંડલિકો, એટલે કે મંડળના સભ્યો, મુમુક્ષુ મંડળના સભ્યો, જેને છૂટવું છે, જેને કલ્યાણ કરવું છે, જે તરવાના કામી છે અને જેને પરમ કૃપાળુદેવના સત્સંગથી કલ્યાણ કરવું છે, તેવા બધાને કહે છે
કે તમે દરરોજ પ્રતિદિન અમુક વખતે એટલે કે અમુક નક્કી કરેલા સમયે અમુક ઘડી સુધી એટલે ઓછામાં ઓછી 2 ઘડી તે પોણો કલાક, વધારે થઈ શકે તો તેમ 2 ઘડી નથી લખ્યું, અમુક ઘડી લખ્યું છે. એટલે જેટલું થાય તેટલું 2 ઘડીથી વધારે થવાની ભાવના હોય તો ધર્મકથા અર્થે મળવાનું રાખો. ધર્મકથામાં આપણે જાણીએ છીએ કે કોઈ પણ કથા એટલે રાસ અથવા તો વાર્તા એમ કથાનો અર્થ નથી, પણ ધર્મ જેમાંથી પ્રાપ્ત થાય તેવી કાંઈ પણ વાત, વાર્તા, હકીકત, વૃત્તાંત હોય તેને ધર્મકથા કહેવાય. વ્યાખ્યાન સાર વખતે વિચારેલું અગર ઉપદેશાય વખતે કે આક્ષેપણી, વિક્ષેપણી, સંવેગની, નિર્વેદની આ 4 ધર્મકથા છે. એટલે કેટલીક વસ્તુમાં આક્ષેપ કરવા જેવું છે, કેટલીકમાં વિક્ષેપ કરવા જેવું છે. બીજા કોઈની માન્યતા બરોબર ન હોય તો ત્યાં આક્ષેપ કરવા જેવો છે, આરોપ કરવા જેવો છે અને તમારું બરાબર નથી, અમે આ કહીએ છીએ, અમે આ મૂકી જોઈએ છીએ. ખોટું ખરાબ બનાવીને રસોઈ કરીને જમો છો એના કરતાં અત્યાર સુધી જે જમ્યા અનાદિકાળથી કર્યું તે ખોટું અથવા ખરાબ અથવા જોઈએ તેવું સ્વાદેલું નથી, આત્માનો સ્વાદ આવ્યો નથી, આત્માનો અનુભવ થયો નથી, આત્માનું કલ્યાણ થયું નથી. એટલે કે અમે જે સારી વાત ચાખીએ છીએ, કરીએ છીએ તેને મૂકવી તે પણ આક્ષેપ કહેવાય. પછી વિક્ષેપ કે તમે જે આજ સુધી કર્યું તેમાં પથ્થરો ફેંકવાનો, કાંકરો ફેંકવાનો કે કંઈક ભૂલ છે, ખોટું છે, મિથ્યા છે, ભ્રાંતિ છે તો તે છોડી દેવા જેવું છે. એટલે આક્ષેપણી કથા, વિક્ષેપણી કથા. પછી સંવેદની કથા કે મોક્ષ માર્ગમાં જવું હોય તો, વેગીલું જવું હોય તો, જલ્દીથી જવું હોય તો સંસારને પૂંઠ આપવા જેવું છે. જે દિશામાં જવું હોય તે દિશામાં ચાલવા જેવું છે, દોડવા જેવું છે. પાછું વાળીને જોવા જેવું નથી, પાછું આવવા જેવું નથી. સંસારને પીઠ આપી દો, પૂંઠ આપી દો. અને નિર્વેદ છે એ જીવ આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, બહુ થયું, હવે વિરામ પામ, હવે આરામ કર, વિરામ પામ. કંઈક અટક, પોઝ લે. ક્યાંક તો અટક, એકની પાછળ બીજો, બીજાની પાછળ ત્રીજો એમ જાય છે. એની બદલે હવે અટકવા જેવું છે અને કંઈક આત્માની વાત કરી લેવા જેવું છે, નિજ સ્વરૂપ સંભાળી લેવા જેવું છે. એટલા માટે સંસારની પ્રવૃત્તિથી, ક્રિયાથી પાછો વળવું, હઠી જવું, થાકી જવું, તેનું નામ નિર્વેદ એટલે કે વૈરાગ્ય લાવો. એટલે વૈરાગ્ય જોઈએ, ઉપશમ જોઈએ અને આ બધું જ જોઈએ તેવી કંઈક પણ કથા વાર્તા જે પ્રથમાનુયોગમાં હોય, કથાનુયોગમાં હોય એ પણ કરો અને બીજેથી પણ લાવો અને તે પ્રમાણે ઉલ્લાસથી સત્સંગ કરો. એમ થાય કે સત્સંગ શેનો કરવો, ધર્મકથા શું કરવી, તો કે એના માટે મળવાનું રાખતા હો તો પરિણામે તે લાભનું કારણ થશે. શાસ્ત્ર વાંચન વગેરે તો કરતા જતા શ્રી ભગવતીજી સૂત્ર વાંચી રહ્યા છે, આગળ પડતા છે. અંબાલાલભાઈ કે જૂઠાભાઈ બંને સ્થાનકવાસી આમનાઈમાં અને પછી પ્રભુશ્રીજી મળ્યા છે તે પણ તો, અને સૌભાગભાઈ પણ. એટલે આ 4 સ્થાનકવાસી આમનાઈના મળ્યા છે. અને અંબાલાલભાઈની વાત અત્યારે કરી રહ્યા છીએ તો જૈન શાળાના સેક્રેટરી હતા અને ઘણા બધા શાસ્ત્રનો આગમનો અભ્યાસ કરી રહ્યા હતા. એટલા માટે શાસ્ત્ર વાંચે તો પણ વાંધો નથી, ધર્મકથા અર્થે મળવાનું ટૂંકમાં નિમિત્ત રાખો, શાસ્ત્ર અભ્યાસ માટે રાખો. ટેલ ટપ્પા અથવા તો આડીઅવડી વાત કરવા માટે રાખવાનું નથી. આમ પણ કરતા હતા, મળતા હતા, પણ વધારે સમય સુધી રહેવાય તો ઠીક. વ્યાખ્યાન વાણી સાંભળવા તો જતા હતા તો એ સાધુ સાધ્વીજીના ઉપાશ્રયમાં જ્યાં વ્યાખ્યાન વગેરે થતું હતું એ સમય તો જુદો, વધુ સમય ફાજલ કરીને તમે સત્સંગ ભક્તિ અર્થે, ધર્મકથા અર્થે પણ મળવાનું રાખશો તો લાભનું કારણ થશે. ઈચ્છા થશે તો કોઈ વેળા નિત્ય નિયમ માટે જણાવીશ. ઈચ્છા થશે એટલે ઈચ્છા, ભાવ સાથે આજ્ઞા કરવા જેવું લાગશે તો હું કોઈ વેળા, કોઈ વખત નિત્ય નિયમ માટે જણાવીશ કે દરરોજ શું કરવું. હજુ આપતા નથી. હમણાં નિત્ય નિયમમાં સાથે મળીને એકાદ સારા ગ્રંથનું અવલોકન કરતા હો તો સારું. એકાદ સારો ગ્રંથ ભગવતીજી સૂત્ર જેવો અથવા તો કોઈક એવો કોઈ પણ ગ્રંથ, શાસ્ત્ર છે, શાસ્તા પુરુષના વચન છે તો એના વિશે અવલોકન કરવું, નિયમિત રીતે કરવું અને પાને પાનું કરવું, વાક્ય કરવું, શબ્દે શબ્દ કરવું. ખોલીને ગમે ત્યાંથી ગમે તે પત્ર, ગમે તે પાન 2 વાંચી લીધા, 5-15 મિનિટ એમ નહીં. એ વિશે કંઈ પૂછશો તો અનુકૂળતા પ્રમાણે ઉત્તર આપીશ. એમાંથી પછી કાંઈ સવાલ થતા હોય તો મને અનુકૂળતા પ્રમાણે હું જરૂર જવાબ આપીશ. અંબાલાલ આગળ લખેલા પત્રોનું પુસ્તક છે. આ ત્રિભુવનભાઈને લખ્યો છે એટલે સાથે સાથે સ્પષ્ટતા કરી કે અગાઉ જે કંઈ પત્રો લખ્યા છે વિક્રમ સંમત 1947 કારતક મહિના સુધીમાં જે કંઈ ડાયરી, રોજનીશી નોંધ હોય, જે કંઈ પત્રો લખ્યા છે તે અંબાલાલભાઈને આપ્યા છે. એટલે અંબાલાલ આગળ આપેલા લખેલા પત્રોનું પુસ્તક છે. તેમાંનો કેટલોક ભાગ ઉલ્લાસી સમયમાં અવલોકન કરવામાં મારા તરફથી કંઈ હવે તમને અસંમતિ નથી, માટે તેઓ પાસેથી સમય પરત્વે મંગાવી લઈ અવલોકન કરશો.
અંબાલાલભાઈ પાસેથી જે કાંઈ પત્રો છે તે લઈ આવી તેનો કેટલોક ભાગ ઉલ્લાસી તમે ઉલ્લાસમાં આવીને ઉત્સાહપૂર્વક પુરુષાર્થ પ્રેરક થાય તેવી રીતે, પ્રેરણાનું નિમિત્ત થાય તેવી રીતે વાંચી જ ગયા એટલે માત્ર વાંચી સંભળાવ્યું કે વાંચી ગયા તેમ નહીં, પણ ખરા અર્થમાં વાંચી જવું, ઉત્સાહ અને ઉલ્લાસ, પ્રયત્નને પુરુષાર્થપૂર્વક વાંચવું અને સમયમાં અવલોકન કરવામાં, એટલે કે સમયસર, સમયના બંને અર્થ, ટાઈમસર, સમયસર એ પણ ખરું, અને સમયમાં અવલોકન કરવું એટલે આત્મભાવ સાથે, આત્માર્થે આત્માને અવલોકવાનો છે, માત્ર શબ્દ અક્ષર નથી, એમાંથી આત્મા કેમ પ્રાપ્ત થાય તે અવલોકન કરવું. એટલે સમયમાં અવલોકન કરવામાં હવે કંઈ મારા તરફથી તમને અસંમતિ નથી. પહેલાં કદાચ કહ્યું હોય તો બને કે તમને હજુ હું વાંચવાની, ભેગું કરવાની, આપવાની રજા આપતો નથી, પણ અત્યારે હવે હું કંઈ તમને સંમતિ નથી આપતો એમ નથી, અર્થાત પરવાનગી આપું છું, સંમતિ આપું છું. માટે તેઓ પાસેથી સમય પરત્વે મંગાવી લઈ અવલોકન કરશો. એટલે તમે સમય પરત્વે એટલે કે અનુકૂળતાએ સમયસર મંગાવી લે અવલોકન કરશો. તમારા જેવા સમયની અનુકૂળતા તે પ્રમાણે, પણ પછી કાળક્ષેપ કરવાનો નથી, વિલંબ કરવાનો નથી. સમય પરત્વે મંગાવી લઈ અવલોકન કરશો. દૃઢ વિશ્વાસથી માનજો કે આ પછી ડેશ લખ્યું છે ને વ્યવહારનું બંધન ઉદયકાળમાં ન હોત તો તમને અને બીજા કેટલાક મનુષ્યોને અપૂર્વ હિતનો આપનાર થાત. વિશ્વાસ રાખજો એટલું જ નહીં, દૃઢ વિશ્વાસ રાખજો, એકદમ મજબૂત, અત્યંત મજબૂત. દોરડું મજબૂત હોય, રાંડવું કહીએ તેમ, અત્યારે મોટું રોપ, મોટું દોરડું છે, તેનાથી વિશ્વાસથી માનજો. શ્રદ્ધાનું દોરડું મજબૂત રાખજો. વિશ્વાસ છે એટલે તો આ વાત થાય છે, વિશ્વાસે વહાણ ચાલે, પણ વિશ્વાસ, આત્મવિશ્વાસ, અને એના માટે દૃઢ વિશ્વાસ રાખજો. એમાં કોઈ દિવસ ડરતા નહીં, ડગી જતા નહીં. માનજો, શું માનજો કે આ ને એટલે પોતાને કેવું છે, આ પછી લીટી ડેશ છે, પોતાનું નામ નથી લખ્યું, આ વ્યક્તિને, આ જીવને, આ રાજચંદ્રને, આ આત્માને એમ કેવું છે, એમ સમજાય છે. ને વ્યવહારનું બંધન ઉદયકાળમાં ન હોત તો, એને જો વ્યવહાર ન હોત તો, અમારો ઉદય આ વ્યવહાર પ્રધાન ન હોત તો તમને અને બીજા કેટલાક મનુષ્યોને અપૂર્વ હિતનો આપનાર થાત. જો અમને નિવૃત્તિ હોત, અમે આ વ્યવસાય પરિવાર વચ્ચે ન હોત તો તમને અને બીજા અનેક મનુષ્યોને અપૂર્વ હિતનો આપનાર, એટલે કે અપૂર્વ કલ્યાણ કરનાર, લાભ અને શુભ આપીને, સમ્યક દર્શનનો લાભ પમાડીને, આત્મજ્ઞાનનો લાભ પમાડીને મોક્ષે જ લઈ જાત, મોક્ષ જ હોત, મંગળ મોક્ષ થઈ જાત. પ્રવૃત્તિ છે તો તેને માટે કંઈ અસમતા નથી. હવે જે પ્રવૃત્તિ ઉદયમાં છે એના માટે અમને કંઈ સમતા નથી એવું નથી. સમતા ભાવે જ વેદીએ છીએ, સમભાવે વેદીએ છીએ, અને સમભાવે વેદી લેવું તે મોટામાં મોટો જીવનો પુરુષાર્થ છે. કાંઈ પણ ન કરીએ પણ જે ઉદય આવે તેને સમભાવે વેદીએ, એટલે નૂતન કર્મબંધ લગભગ ન થાય અથવા નહીં જેવો થાય, અને જૂના બધા નિર્જરી જાય, એટલે આપણું જમા પાસું થતું જાય ને ઉધાર પાસું ઓછું થતું જાય, ધીમે ધીમે ક્ષય થતું જાય. એટલા માટે સંભાવે વેદવાની વાત છે. તો અમે આ પ્રવૃત્તિ, એનો ઉદય છે તો અસમતા નથી, સમતા છે, પરંતુ નિવૃત્તિ હોત તો બીજા આત્માઓને માર્ગ મળવાનું કારણ થાત. જો ફ્રી ટાઈમ હોત, ફાજલ ટાઈમ હોત, સમયનો અવકાશ હોત, નિવૃત્તિ હોત, અમે તો બાહ્ય વૃત્તિઓથી પાછા હટી ગયા છીએ, પણ ખરા અર્થમાં નિવૃત્તિ હોત તો બીજા આત્માઓને પણ માર્ગ પમાડી દેત અથવા તો માર્ગ મળી જાત. હજુ તેને વિલંબ હશે, હજુ તેને વાર હશે. નિવૃત્તિમાં છીએ, પ્રવૃત્તિમાં છે, નિવૃત્તિ આવવાને કદાચ વિલંબ છે, વાર થશે. પંચમ કાળની પણ પ્રવૃત્તિ છે. આ બધી પ્રવૃત્તિમાં પંચમ કાળ પણ એટલો જ જોરદાર છે. પંચમ કાળ પણ સાથ આપતો નથી, સહકાર આપતો નથી. એક કહેવાની રીત છે, બાકી કાળ શું કરી શકે. પંચમ કાળ છે તો ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ દ્રવ્ય, એ તો પૂતગલ છે અને અજીવ દ્રવ્ય છે, અને જીવને ઉદાસીનપણે સહાયક છે. તેમ છતાં અહીં કહેવું પડે છે, કારણ કે મંદ પુણ્ય, હીન પુણ્યવાળા જીવો જ પંચમકાળમાં છે, અને તેને કારણે પંચમકાળ, કળીકાળ, હુંડાવ સર્પિણી કાળ, દુષ્મ કાળ, વિષમ કાળ અમને જંપ લેવા દેતો નથી. આ પ્રવૃત્તિ હજી ઓછી હતી તો એમાં પાછો પંચમકાળ ઉમેરાયો. દુકાળમાં અધિક વાસ એમ કહેવું છે. આ ભવે મોક્ષે જાય એવા મનુષ્યોનો સંભવ પણ ઓછો છે. આ ભવે જાય, આ ભવે મોક્ષે જાય એવા મનુષ્યોનો સંભવ પણ ઓછો છે. એવા મનુષ્યોનું મૂળ ઓછું છે, કારણ ઓછું છે. એવા મનુષ્યોની શક્યતા ઓછી છે, અશક્યતા નથી. સંભવ ઓછો છે, પણ સંભવ એટલે શક્યતા છે ખરી. અહીંયા ઘણું કહી દીધું કૃપાળુદેવે કે આ કાળમાં કે આ ભવે મોક્ષે જાય તેવા
મનુષ્યોનો સંભવ પણ ઓછો છે. બહુ જ ઓછા મનુષ્ય હોઈ શકે, કોઈક જ હોઈ શકે, વિરલ હોઈ શકે, પણ હોઈ શકે. ઇત્યાદિ કારણોથી એમ જ થયું હશે, માટે કંઈ ખેદ નથી. એટલે અમને પ્રવૃત્તિમાં રહેવું પડે છે, એનો ખેદ નથી. કેમ કે આ કાળમાં મોક્ષે જાય એવા મનુષ્યોનો સંભવ શક્યતા બહુ ઓછી છે. એ પણ એક કારણ છે. એટલે એવા જીવો અમને મળવાના ઓછા છે. તમને બધાને ખુલ્લી કલમથી જણાવી દેવાની ઈચ્છા થતાં જણાવું છું કે સાફ સાફ શબ્દોમાં સ્પષ્ટમ સ્પષ્ટ, ચોખ્ખું ચણક દીવા જેવું સ્પષ્ટ કહેતા હોય તેમ ખુલ્લી કલમથી, કંઈ છુપાવ્યા વિના, કંઈ ગોપવ્યા વિના, મનમાં રાખ્યા વિના, જેવું મનમાં છે એવું અહીંયા કલમથી લખી દઉં છું. શું કે હજુ સુધી મેં તમને માર્ગના મર્મનો એક આ અંબાલાલ સિવાય કોઈ અંશ જણાવ્યો નથી. પત્ર ત્રિભુવનભાઈને લખાય છે, આદિને એમ લખ્યું છે, એટલે કે ખંભાતવાસી મુમુક્ષુજનોને લખ્યું છે. એમાં ચોખવટ શું કરી કે મેં એમ માનતા નહીં કે તમને માર્ગ શીખડાવી દીધો, આપી દીધો, માર્ગનો મર્મ સમજાવી દીધો. અત્યાર સુધીમાં એકમાત્ર અંબાલાલભાઈ સિવાય મેં કોઈને અંશ પણ જણાવ્યો નથી. પ્રભુશ્રીજી પણ આમાં આવી ગયા. પ્રભુશ્રીજીને સત્સંગની પ્રત્યક્ષ સત્સમાગમની શરૂઆત થઈ છે, પણ વધારે કંઈ થઈ શક્યું નથી. એટલે કહે છે અંબાલાલભાઈને પણ યોગ્યતા લાવો, કહીને યત કિંચિત આ દિવાળીના દિવસોમાં કદાચ કંઈક વાત કરી હોય, અગર કોઈ પત્રમાં મૂક્યું હોય તો લખ્યું છે, પણ તમને કોઈને મેં માર્ગનો મર્મ, ભેદ, રહસ્ય આપી દીધું નથી. અને જે માર્ગ પામ્યા વિના કોઈ રીતે જીવનો છૂટકો થવો કોઈ કાળે સંભવિત નથી. કોઈ કાળે સંભવિત નથી. એટલે કૃપાળદેવે જે માર્ગનો મર્મ આપ્યો છે તેનાથી મોક્ષ થશે, પણ તે બીજા કોઈને જણાવ્યો નથી. અર્થાત ત્રિભુવનભાઈ વગેરેને કોઈને એમ થાય કે મને તો કૃપાળદેવ મળ્યા, દર્શન થયા અને મને સત્સંગમાં આ પ્રમાણે કહ્યું, અથવા તો હું મુંબઈ ગયો ત્યારે મને આમ કહ્યું હતું અને મારું તો કલ્યાણ જ થઈ ગયું, તો એમ ખાંડ ન ખાય. એટલા માટે કૃપાળદેવે જાણે મીઠું પીવાનું કીધું હોય તેમ લખી દીધું કે એમ માનતા નહીં કે મેં તમને બધું કહી દીધું છે, સમજાવી દીધું છે, જણાવી દીધું છે. આજ સુધીમાં અધ્યક્ષણ પર્યંત આ એક અંબાલાલભાઈ સિવાય, અને અંબાલાલભાઈને પણ એકમાત્ર માર્ગનો અંશ જ જણાવ્યો છે, વિશેષ કંઈ જણાવ્યું નથી. આગળ જઈએ. તે માર્ગ જો તમારી યોગ્યતા હશે તો આપવાની સમર્થતાવાળો પુરુષ તમારે બીજો શોધવો નહીં પડે. જો તમે પણ યોગ્ય થશો ને યોગ્યતા લાવશો તો તમારે બીજો પુરુષ શોધવો નહીં પડે. આ પોતે લખનાર પુરુષ પરમ કૃપાળદેવ પોતે જ સમર્થ પુરુષ છે, કેવલ જ્ઞાની થઈ શકે તેવા પુરુષ છે, કેવલ જ્ઞાન થવું છે તેવા પુરુષ છે, પરમાત્મા પદમાં ભાગ પડાવી જાય એટલે કે પરમાત્મા થઈ જાય એવા છે. બીજા શ્રી રામ છે, બીજા શ્રી મહાવીર છે. તમારે બીજે જવું નહીં પડે, બીજો શોધવો નહીં પડે. એટલે ત્યાં એમણે પોતાને પ્રત્યક્ષ સત્પુરુષ છે, સદગુરુ છે, અને સામાજીવને જાણે કે શિષ્ય તરીકે સ્વીકારવા રાજી છે, સંમત છે, તેમ જણાવી દીધું છે. પોતે એક રીતે બંધાઈ ગયા. આમ જુઓ તો કે તમારે બીજે જવું નહીં પડે, બીજો શોધવો નહીં પડે. અર્થાત અમે પોતે જ છીએ અને અમે પોતે જ તમને કલ્યાણના માર્ગે લઈ જશું, મોક્ષના માર્ગે દોરી જશું. એમાં કોઈ રીતની પોતાની સ્તુતિ કરી નથી. કોઈ જીવાવું વાંચીને વિકલ્પ કરે તો કૃપાળદેવે જવાબ પણ આપી દીધો કે આમાં કંઈ મારી સ્તુતિ નથી, સ્વસ્તુતિ કે આત્મશ્લાઘા નથી. આ જે છે તે કહું છું. આ આત્માને આવું લખવાનું યોગ્ય લાગતું નથી, છતાં લખ્યું છે. આવું લખવું મને શોભતું નથી, મને ઠીક લાગતું નથી, છતાં જીવો ભૂલ ન કરે, ગેરમાર્ગે ન દોરાય, અથવા વિશ્વાસમાં વધારો થાય, વિશ્વાસ દૃઢતાને પકડે એટલા માટે લખ્યું છે. અંબાલાલનો હાલ પત્ર નથી, લખવા કહો. અંબાલાલભાઈનો પત્ર હમણાં આવ્યો નથી, એમને લખવા કહો. ત્યાં ચોખ્ખું સ્પષ્ટ આદેશ કે આજ્ઞા આપી છે, સૂચના આપી છે. આવી સૂચના બહુ ઓછી વાર આપે છે. વિનીત રાયચંદના યથાયોગ્ય. વી કરીને બાંધી દીધું છે, ય કરીને બાંધી દીધું છે. અર્થાત એમ સમજાય છે કે વિનીત રાયચંદના યથાયોગ્ય. અહીંયા ત્રિભુવનભાઈનો પત્ર પૂરો થાય છે. આગળ જઈએ. પત્રાંક 174, મુંબઈ, કાર્તિક વદ 5મ, વિક્રમ સંવત 1947, સોમવાર, તારીખ 1/12/1890. સંતને શરણે જા. શરૂઆતમાં ટાઇટલમાં જ, શીર્ષકમાં જ મૂક્યું છે, બોલ્ડ લેટર્સમાં મૂક્યું છે, કાળા ઘટ્ટ અક્ષરમાં મૂક્યું છે, સંતને શરણ જા. કેટલો બધો ભાર મૂકવો છે ત્યારે લખ્યું છે. અંડરલાઇન કરવું ઠીક નથી લાગ્યું, એટલે મોટા અક્ષર અને ડાર્ક લેટર્સ, ઘાટા કહીએ, કાળા કહીએ, અને ચોખ્ખું લખ્યું છે. સુગ્નભાઈ શ્રી અંબાલાલ. જેમ આપણે પત્રના મથાળે ઓમ લખીએ, પરમ કૃપાળદેવાય નમઃ લખીએ, મહાવીરાય નમઃ લખીએ, કોઈ ગણેશાય નમઃ લખીએ, એવી રીતે સંતને શરણે જા એમ લખી દીધું છે.
સુગ્નભાઈ શ્રી અંબાલાલ, તમારું એક પત્ર મળ્યું. હજુ તો સૂચના આપી છે, પત્ર લખવા કહે છે, ત્યાં તો પત્ર લખી નાખ્યો, કૃપાળદેવને મળી ગયો, એનો જવાબ પણ આવી ગયો આપણી પાસે કે તમારું એક પત્ર મળ્યું. તમારા પિતાશ્રીનું ધર્મેચ્છક પત્ર મળ્યું. સાથે સાથે અંબાલાલભાઈના પિતાશ્રીનો પણ પત્ર મળ્યો છે. કેવો પત્ર છે? તો કે ધર્મેચ્છક, જેમાં ધર્મની ઈચ્છા કરી છે, ધર્મની જિજ્ઞાસા દાખવી છે. અહીંયા તો ઈચ્છા જ રાખીએ. ધર્મ શું, ધર્મ કેમ મળે, ધર્મ કોની પાસેથી મળે, એ ધર્મ સંબંધી જાણવાની કાંઈ પણ ઈચ્છા કરી છે તે દર્શાવતો પત્ર મળ્યો. પ્રસંગે તેમને યોગ્ય ઉત્તર આપવાનું બનશે તેવી ઈચ્છા કરીશ. એમણે તો ઈચ્છા કરીને પત્ર લખી દીધો, પણ મને જ્યારે યોગ્ય લાગશે ત્યારે પ્રસંગે તેમને પણ હું કંઈક લખીશ તેવી ઈચ્છા કરીશ. સત્સંગ એ મોટામાં મોટું સાધન છે. સત્પુરુષની શ્રદ્ધા વિના છૂટકો નથી. એ બે વિષયનું શાસ્ત્ર ઇત્યાદિથી તેમને કથન કચતા રહેશો. સત્સંગની વૃદ્ધિ કરશો. વિનીત રાયચંદના યથાયોગ્ય. આ પત્ર પણ અહીં પૂરો થાય છે. આમાં બે જ વસ્તુ કહી, પણ એ બે વસ્તુ વિના જ અનાદિકાળથી રખડવાનું થયું છે, અનંતકાળથી રખડવાનું થયું છે કે સત્સંગ એ મોટામાં મોટું સાધન છે. શું કરવું, મારે શું કરવું, આત્મા માટે શું કરવું, મોક્ષે જવા માટે શું કરવું, સમ્યક દર્શન માટે શું કરવું, એ બધાનો જવાબ એક જ શબ્દમાં કેવો હોય, 3.5 અક્ષરમાં કેવો હોય તો સત્સંગ, સત્સંગ અને સત્સંગ. સત્સંગ વિના અને સત્પુરુષ વિના કોઈ કાળે જગતમાં કોઈ જીવનું કલ્યાણ થાય નહીં. સત્સંગનું આટલું બધું મહાત્મ્ય છે. મોક્ષમાળામાં 24મો પાઠ લખ્યો તો કૃપાળદેવે સત્સંગ શીર્ષક આપ્યું. એ શીર્ષકમાં, એ પાઠમાં પહેલું જ વચન મૂક્યું, સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. મૂળિયું આ છે. મૂળ કોઈને દેખાતું નથી. એના ઉપર ઉગેલું વૃક્ષ, છોડ, ફળ, ફૂલ, પાન, પત્ર, પુષ્પ, ડાળી બધું દેખાય છે, પણ મૂળમાં શું છે એ દેખાતું નથી. તો કે સત્સંગ મૂળમાં છે અને પછી જ અધ્યાત્મનું વૃક્ષ, આત્માની પ્રગતિનું વૃક્ષ ફાલે ફૂલે છે. પ્રીતમ સ્વામી જેવા પ્રીતમ સ્વામી કહે, સંતને શરણે જાય એની વાત કરીએ છીએ કે જડ બુદ્ધિ જીવ સંત વિના કોણ માર્ગ શુદ્ધ બતાવે. અહો રાજચંદ્રદેવ રાત દિવસ મને રેજો રટણ તમારું. એ જ રાગે આપણે ગાઈએ છીએ. એ જ વસ્તુ કેવી છે કે હે જડ બુદ્ધિ જીવ, જડ નથી તું જીવ છો, પણ બુદ્ધિ જડ જેવી હોવાથી જડ બુદ્ધિ જીવ કીધો. સંત વિના કોણ માર્ગ શુદ્ધ બતાવે. સંત વિના પરમાત્મા થવાતું નથી. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. એમ પરમ કૃપાળદેવ 128મા પત્રમાં મૂકે છે. તો સંત વિના કાંઈ નથી. સંત વિના શુદ્ધિ થતી, આત્માની શુદ્ધિ થતી નથી, માર્ગની શુદ્ધિ મળતી નથી, થતી નથી. એ જ વસ્તુ મીરાબાઈ કે સંત ક્યાં રહે છે, અથવા તો સંત કોને કહેવાય? તો કે હારે હરિ વસે હરિના જન્મા, તમે શું કરશો જઈ વનમાં રે, હરિ વસે હરિના જન્મા. એટલે હરિ પરમાત્મા, સહયોગી કેવલી, અયોગી કેવલી, સિદ્ધ પરમાત્મા તો થઈ ગયા. તે મોક્ષે ગયેલા જીવો કંઈ આપણને કહેવા આવતા નથી. એટલે કે પ્રત્યક્ષ દેહધારી હોય તે જ આપણને કહે છે. તે અર્યંત પરમાત્મા હોય, જીવનમુક્ત પુરુષો હોય, સમ્યક દૃષ્ટિ હોય, સત્પુરુષો હોય, ગમે તે હોય. બાકી ક્યાં વસે છે હરિ? તો કે હરિના જન્મમાં. ભગવાન ક્યાં વસે છે? તો કે ભક્તજનોમાં. અમૃત ક્યાં વસે છે? તો બીજે ક્યાંય વસ્તુ નથી, ચંદ્રમાંય વસ્તુ નથી. પણ સત્સંગમાં અથવા તો સત્સંગ થતો હોય તે સત્સંગીજનોના, ભગવત ભક્તોના મુખમાં અમૃત વસે છે. બીજે અમૃતનું સ્થાન નથી. એ વિશે કોઈક વખત વાત, અમૃત ક્યાં ક્યાં એ વિશે સાહિત્યકારોએ, કવિઓએ, પંડિતોએ, શાસ્ત્રોએ અને ભગવાન જેવા જે થઈ ગયા તે ભગવાન, સંત જે કયો તે સત્પુરુષ, પરમ પુરુષ બધાએ કહેવામાં બાકી રાખ્યું નથી. મીરાબાઈએ સમજાય તેવી લોકભોગ્ય બોલીમાં, શૈલીમાં કીધું કે હરિ વસે હરિના જન્મ. એટલે હરિજન શુદ્ર પુરુષો એમ કેવું નથી, અધમ પુરુષો કેવું નથી, નીચ પુરુષો કેવું નથી, એમ હોઈ શકે જ નહીં. પણ હરિના જન્મ એટલે જે કોઈ હરિના ગુણલા ગાય છે, આત્માની વાત કરે છે, આત્માનું કીર્તન કરે છે, તે બધા ભક્તજનો, મુમુક્ષુજનો, હરિભક્તો જે શબ્દ લાવો તેના મુખમાં અમૃત છે અને તેની પાસેથી હરિ મળે છે. નરસિંહ મહેતા કહે છે, સંતની વાત આવી એટલે કે શાંતિ પમાડે તેને તે સંત કહીએ, તેના દાસના દાસ થઈ રહીએ ઓ ભાઈ રે, શાંતિ પમાડે તેને તો સંત કહીએ. ત્યાં જે શાંતિ પમાડે, જ્યાંથી શાંતિ મળે, શમન થાય. કોનું શમન? શેનું શમન? વિષયનું, કશાયનું શમન થાય. તે સંત છે, તે સત્પુરુષ છે, તે શાંત પુરુષ છે. પોતાની પાસે શાંતિ છે, પોતે શાંત થયા છે, તો તેના સાનિધ્યમાં, તેના સત્સંગમાં બીજો પણ શાંતિ પામે છે, પમાડી શકે છે.
બીજા કોઈની વાત નથી. એ જ વસ્તુ કૃપાળુદેવ કે એ ના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. એટલે વિચાર કરવાના છે, સત્સંગના વિચાર કરવાના છે, સત્સંગમાં સાંભળ્યું હોય તેના વિચાર કરવાના છે, અને હું કોણ, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખવું કે એ પરહરું, એ બધા વિચાર ક્યાંથી આવે? કાં તો જાતે વાંચીને આવે, કાં તો સત્સંગના યોગે સાંભળીને આવે કે આવું કંઈક કરવા જેવું છે. બાકી જીવન તો બધાનું જાય છે, પણ સાર્થક્ય શું, સાફલ્ય શું? જો આવું નહીં કરીએ તો જીવન વૈફલ્યને પામે. આપણે તો કરીને જવું છે, એટલે સાર્થક્યને પામવું છે, સાફલ્યને પામવું છે. તો પછી આ સત્પુરુષ સંત અને એના શરણે જવાની, એની શ્રદ્ધા રાખવાની વાત આવી. એ જ વસ્તુ પુનિત મહારાજ કહે, સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને, શ્વાસોચ્છ્વાસે સ્મરણ કરતા પાંચે પાતક જાય જોને. સંત કૃપાથી છૂટે માયા, સંત અને સંતના શરણમાં, સંતની કૃપાથી જ આપણી માયા, મોહ, મમતા છૂટે છે. બાકી આપણી દેન નથી, આપણા ભાર નથી, કે આપણું ગજું નથી કે આપણે છોડી શકીએ. પદ્માનંદી આલોચનામાં પરમ પૂજ્ય બ્રહ્મચારી ગવડાવે છે તે કે મોહ અમારો મારો, યાચના એટલી સ્વામી અમારી, મોહ અમારો મારો, અમારો, અબારોમાં અ પછી રેસ્ટ લગાડી દેવાની. મારો મારો કરીએ છીએ તે મારું ન મારો, એટલે કે અમારો, અમારો કાઢી નાખો, એટલે કે અમારાપણું, મારાપણું છે તે કાઢી નાખીએ, એટલે ત્યાં જ મોક્ષ થાય છે. ટૂંકમાં સંતને શરણ જવાની વાત કરી તો સમજાય કે સંત શું. વિચાર તો કરવો પડે કે સંતનો આટલો બધો મહિમા છે, તો સંત કોને કયા છે? સતને પામેલો હોય તે સંત કહેવાય. સત શું? તો કે સાચ છે. સાચ શું? તો કે આત્માનું સાચ. આત્માનું સાચ શું? તો કે આત્મા જેમ છે તેમ, આત્માનું અસ્તિત્વ, આત્માનું ભાન, શુદ્ધ સ્વરૂપ, સર્વ વિભાવથી રહિત, પ્રભાવથી રહિત એવું આત્માનું શુદ્ધ સહજાત્મ સ્વરૂપ, તે જેને પ્રાપ્ત છે તે સંત છે. સાદી ભાષામાં આત્માનો અનુભવ છે તે સંત છે. તે સંત લક્ષણ સોહામણા, પામેલો જ પમાડી શકે, દીવે દીવો પ્રગટી શકે, બાકી નહીં. એટલે જો પોતાની પાસે હોય તો જ બીજાને આપી શકે. ઝવેરીના સ્ટોરમાંથી ઝવેરાત મળે, શાકવાળાની દુકાનથી શાક મળે, ફ્રૂટવાળા પાસેથી ફ્રૂટ મળે, અન્નની દુકાન પાસેથી અન્ન મળે, પાણીવાળા પાસેથી પાણી મળતું હશે, પણ જે જોઈએ, જેની પાસે જે હોય તે આપે. બાકી સંત પાસે સત છે તે જ આપી શકે, અને ત્યાંથી જ મળી શકે, બીજેથી મળે નહીં. પ્રીતમ દાસજી થઈ ગયા અગાશાશ્રમ પાસે સંદેસર ગામ, અને તેના પ્રીતમ સ્વામી કહીએ, એમણે તો અનેક કાવ્યો પદ ધોળ લખ્યું છે. એમાંનું એક કે સંત લક્ષણ સોહામણા, સંત લક્ષણ 30 સોહામણા, ચિત્ત વૃત્તિ થઈ જેની શાંત, એવા જનહરિતણા, સંત લક્ષણ 30 સોહામણા. આપણે 32 લક્ષણો પુરુષ કહીએ છીએ, અહીંયા સંતના લક્ષણ 30 જણાવ્યા છે. બ્રહ્માનંદ રસ ભોગિયા, જીવ ઈશ્વર ભાગી ભ્રાંત, સંત લક્ષણ સોહામણા, સંત લક્ષણ સોહામણા. કોઈને કદાચ બાલ્યાવસ્થામાં આ કાવ્ય કે પદ વાંચવામાં ભણવામાં આવ્યું હશે, બહુ સુંદર છે. દયા દાન દાસત્વ અતિ ઘણું, જ્ઞાન ભક્તિ વિવેક વૈરાગ્ય, ક્ષમાવંત તપે નહીં તાપમાં, આશા રહિત અમલ અનુરાગ, સંત લક્ષણ સોહામણા. એને બ્રહ્માનંદનો રસ ભોગવ્યો છે, પીધો છે, સ્વાદ્યો છે, એટલા માટે આત્માનો આનંદ છે, આત્માનો અનુભવ છે. જીવ ઈશ્વરની ભ્રાંતિ એની છૂટી ગઈ છે, ભેદ મુકાઈ ગયો છે, છેદ ભેદ ઉડી ગયા છે. અને લક્ષણ શું છે? તો કે દયાનું છે, દાનનું છે, અને દાસત્વ અતિ ઘણું. એટલે દયા છે, પર અનુકંપા છે, પરોપકાર કરવાની ભાવના છે, પણ પોતે પહેલાં આત્માની સ્વદયા, નિશ્ચય દયા, સ્વરૂપ દયા ખાધેલી છે, એટલે આત્માનો અનુભવ થયો છે. એટલે એમના પ્રભાવથી, પ્રતાપથી બીજા જીવોનું કલ્યાણ થઈ શકે છે. દાન આપે છે. શું દાન આપે છે? સંત પાસે શું હોય? એ તો નિષ્પરિગ્રહી કે અપરિગ્રહી હોય. તો દાન કોનું? તો કે જ્ઞાની મહાદાની રે, સદાવ્રત જેનું સદા. જ્ઞાની જેવો કોઈ મહાદાની નથી જગતમાં, કેમ કે સ્વરૂપનું, સ્વભાવનું દાન આપી દે છે. તે સ્વરૂપ સ્વભાવ તો જીવના પોતાના છે, શરણ પોતાને પોતાનું છે, પણ અનન્ય શરણના આપનાર પરમ કૃપાળુ પ્રગટ સદા. અનન્ય શરણના આશ્રયદાતા પરમ કૃપાળુ પ્રગટ સદા. એટલા માટે દયા અને દાન એ જ્ઞાની કરે છે, તેવું બીજા કોઈ પાસે નથી. દાસત્વ અતિ ઘણું. અને છતાં આવા જ્ઞાની પુરુષો, આવા સંત પુરુષો દાસ છે, પરમાત્માની ચરણરજ છીએ એમ કહે છે, પરમાત્માના દાસ છીએ, ભગવાનના દાસ છીએ, અમે ભગવાન છીએ એમ કહેવાનું જરૂર પડે ત્યારે જ કહે છે, બાકી કહેતા નથી. એટલે જ્ઞાની અને પરમાત્મામાં, સંત અને પરમાત્મામાં કોઈ ભેદ નથી. સદગુરુ, સંત અને પરમાત્મા ત્રણેય એક જ છે. એમાં અભેદ બુદ્ધિ કરીએ તો કલ્યાણ થાય છે, તે કહી દીધું.
જ્ઞાન ભક્તિ વિવેક વૈરાગ્ય શેનાથી આ સંત થયા છે? તો કે જ્ઞાન પામ્યા છે, આત્મજ્ઞાનને પામ્યા છે, ભક્તિ કરી છે, ભગવત ભક્તિ કરી છે, નવધા ભક્તિ, 11 પ્રકારે ભક્તિ, 3 પ્રકારે ભક્તિ, 4 પ્રકારે ભક્તિ, બધાનો સારાંશ એક શબ્દમાં પરાભક્તિ થઈ ગઈ છે, યોગ ભક્તિ થઈ ગઈ છે, નિશ્ચય ભક્તિ થઈ ગઈ છે, આત્મ સ્વરૂપનો નિશ્ચય થઈ ગયો, પરમાત્મા સાથે જોડાણ થઈ ગયું, એટલે યોગ ભક્તિ અને નિશ્ચય ભક્તિ નિયમસારજીમાં કીધી છે તે પણ આવી ગઈ. વિવેક અને વૈરાગ્ય આ બધું કયા બળે થયું? કોના બળે, કોના જોરે નાચ્યા? તો કે વિવેક. વિવેક શેનો કરવાનો છે? જળને ચેતનનો, દેહને આત્માનો. પહેલાં સ્વપરનો કરવાનો છે. એની પહેલાં શું? તો કે હે જ્ઞેય અને ઉપાદેય શું છે, મારે આદરવા જેવું શું છે, મારે છોડી દેવા જેવું શું છે, અને મારે ગ્રહણ કરવા જેવું શું છે, તે હે જ્ઞેય ઉપાદેયનો વિવેક કરી નાખ્યો છે. એટલે કે દેહ અને આત્માનો જળ ચેતનનો વિવેક કરી દીધો છે. અને એના મૂળમાં શું હતું? તો કે વૈરાગ્ય હતું. આ સંતના લક્ષણની વાત છે. તો કે એટલો ભરપૂર વૈરાગ્ય, એ વૈરાગ્યના બળથી વિવેક થઈ ગયો, અને વિવેકથી ભક્તિ થઈ ગઈ, અને ભક્તિથી જ્ઞાન થઈ ગયું. ક્ષમાવંત તપે નહીં આત્મા, એ એવા સંતના લક્ષણ છે કે કોઈ તાપમાં તપતા નથી. ત્રિવિધ તાપ, આધિ વ્યાધિ ઉપાધિનો તાપ એમને લાગતો નથી, કેમ કે એમને તો સમાધિ જ છે, એમને ક્ષમા જ છે. પોતાના સ્વભાવમાં રહેતા હોય તો તેને ક્ષમા જ હોય. એટલે બીજાનું રક્ષણ કરવું, પોષણ કરવું, બીજાના સામું ન થવું, ક્રોધ ન કરવો, એ તો સાદી સ્થૂળ ક્ષમા છે. એવો ભાવ જ ઉત્પન્ન થતો નથી. એવા ક્ષમાવંત છે, સ્વરૂપમાં તપે છે, બાકી કોઈ તાપમાં તપતા નથી. આશા રહિત અમલ અનુરાગ, કોઈ જાતની આશા નથી. આ 3 કાળમાં, 3 લોકમાં કોઈ પાસેથી તણખલા માત્ર પણ ગ્રહણ કરવું નથી. કોઈ આશા નહીં, અપેક્ષા નહીં, નિસ્પૃહતા છે. એટલે કે કાંઈ આશા નથી, ઈચ્છા નથી. એનું કામ છે એ અમલ થયા છે. એટલે કે રાગ દ્વેષ રહિત થાય છે. અમલ, ભાવમલ, રાગ દ્વેષના ભાવ થતા નથી, એટલે મળ જામતો નથી. અને અનુરાગ કોના પ્રત્યે છે? તો કે અનુરાગ કોઈ પ્રત્યે નથી. પોતાની શ્રદ્ધા પ્રત્યે છે, પોતાના આત્મ સ્વભાવ પ્રત્યે મુસ્તાક છે. એ મસ્ત ફકીરની અદાથી રહે છે, પણ એને અનુરાગ, સંસારનો અનુરાગ જેને કહીએ છીએ તે કોઈ જ નથી. ક્યાંય આસક્તિ નથી, સ્નેહ નથી. અક્રોધી, ક્રોધ પણ કરતા નથી. ઇન્દ્રજીત, ઇન્દ્રિયોને પૂરેપૂરી જીતી લીધી છે. અનુભવી, આત્માને અનુભવી લીધો છે. કવિ કોમળશીલ સંતોષ, કોમળ હૃદય છે, અંતઃકરણ ઘણું જ કૂણું થઈ ગયું છે. અને શીલ અને સંતોષના ગુણો પણ સાથે જ છે. શીલ કહેતા ચારિત્ર, શીલ કહેતા સ્વભાવ, બધું એકાર્થ પર્યાયવાચક છે. એટલે ત્યાં ચારિત્રનો, આચરણનો સ્વામી છે, શીલનો સ્વામી છે, અને સદગુણ પ્રગટી ગયા છે. એના પરિણામે છેલ્લે સંતોષ આવી જાય છે. રાગ દ્વેષ રહિત અવસ્થા, તેનું નામ સંતોષ. જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિશે સંતોષમાં રહેવું, એવો સનાતન ધર્મ છે, જ્ઞાનીઓનો ધર્મ છે. એમ હે રામ શ્રી વશિષ્ઠ કહેતા હતા, એમ કૃપાળદેવ એક પત્રમાં નોંધે છે. તે બધા લક્ષણો સંતમાં છે. શુદ્ધ સ્નેહ સ્વાર્થ નવ મળે, પરમાર્થે ઉપર પ્રીત. પરમાર્થ સિવાયનું કાંઈ ગમતું નથી. કૃપાળદેવ પોતે લખે છે કે કોઈનો પરમાર્થ સિવાયનો દેહ જ ગમતો નથી. તો જો એને પરમાર્થ પામવું હોય, એને કંઈક આત્માની પડી હોય તો અમને ગમે છે, એમાં રસ છે. બાકી કોઈનું ગમતું જ નથી. બધાને સંસારમાં આથડ્યા છે અને હજુ રખડપાટ કરે છે, રઝળપાટ કરે છે. તો એવા જીવોમાં કંઈ એના દેહ સામું, એના શરીર સામું જોવું પણ ગમતું નથી. એટલે કે એવો કોઈ ભાવ જ નથી. શુદ્ધ સ્નેહ સ્વાર્થ નવ મળે. પોતાને શુદ્ધ સ્નેહ છે, જગતના સર્વ જીવો પ્રત્યે શુદ્ધ પ્રેમ છે. પોતાનો કોઈ જ સ્વાર્થ મળતો નથી. માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત, મૂળ માર્ગ સાંભળો જીનનો રે, એવા ભાવથી રહે છે. વળી આશા રહિત અમૃત વાણી વધે, સહજાનંદ આનંદ કોશ. આત્માનો આનંદ અનુભવી લીધો છે, એટલે જે કાંઈ વાણી નીકળે છે તે પણ આશા રહિત છે, અપેક્ષા વિનાની છે, નિરપેક્ષ વાણી છે. નિરપેક્ષ ઉપયોગથી નીકળતી વાણી છે તે અમૃત વાણી જ હોય, એમાં નવાઈ શું? શશી સૂરજવત સાક્ષી રહે, ઉદાર અર્ણવની રીત. શશી સૂરજ, ચાંદા સૂરજ જેમ સાક્ષી રૂપે છે કે જગતમાં ઉદય અને અસ્ત દેખાય કે ન દેખાય, પણ એ તો થયા જ કરે છે, અને એ તો છે જ. સૂર્ય ચંદ્રનું અસ્તિત્વ છે ને છે જ, દેખાય કે ન દેખાય એની જેમ હાજરી છે, વિદ્યમાન છે, સાક્ષી છે. તેમ આ બધા સંત પણ સાક્ષી ભાવે રહે છે, જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહે છે. એટલે કે પોતાને કંઈ લપાતા નથી, પોતે હયાત છે, સાબુત છે, સાક્ષી રૂપે રહે છે. ઉદાર અર્ણવની રીત, અને સમંદર પેટ છે. એટલે બધી જ વસ્તુ જેમ સરિતા
બધે જ છલકાઈને સાગરમાં ભળી જાય છે, પણ સાગર કદી છલકાયો સાંભળ્યો નથી, દરિયો છલકાયની સમંદર પેટ. એટલે બધાની બધી જ વાત, બધી જ વસ્તુ પોતાના સમંદર પેટ હોવાથી તેમાં જાળવે છે, તેમાં રાખે છે. અર્ણવ, ઉદાર અર્ણવ છે, ઉદાર સમુદ્ર છે, ઉદાર મના છે. એટલે કે આ સત્પુરુષોના લક્ષણ છે કે એ વિશાળતા અને ઉદારતા અને મધ્યસ્થતા અને તટસ્થતા અને આગળ જીતેન્દ્રિયતા આવી ગઈ. તે તો હોય અને હોય જ. હરખ શોક વિશે ડોલે નહીં, સુખ દુઃખ આવીએ જીવને હર્ષ શોક નવી થાય. જાણ્યું તો તેનું ખરું જો જે મોહે ન લે પાય. સુખ દુઃખ આવીએ જીવને હર્ષ શોક નવી થાય. સંત પુરુષની વાત છે, એને હરખ શું ને શોક શું એમાં ડોલી જતા નથી. જેવો ભાવ થાય છે, સમ્યક દૃષ્ટિ હોઈને કદાચ એવો ભાવ આવે, ત્યાં ભાવ આવ્યો કે દાબી દે છે, તરત જ સમજી જાય છે કે આ હું ખોટો ભાવ કરું છું, આ મને ઠીક નથી, આમ કહેવું આમ કરવું મને ખટારત નથી. અર્ધ નિમિષ ન મૂકે આપ, આત્માનું સ્મરણ અર્ધ નિમિષ આંખના પલકારો, અડધી આંખના પલકાર જેવું, આંખના અડધા પલકારા જેટલું, એટલે કે એક પલકારા જેટલું પણ એ ચૂકતા નથી. આત્માનું સ્મરણ, આત્માની પ્રતીતિ ભૂલતા જ નથી. સુરતરુ સુરધેનું ચિંતામણી, મળતા પહોંચે મનકામ. કલ્પવૃક્ષ માગો તો મળે. કલ્પવૃક્ષ જેવી ગાય જે હતી, કલ્પધેનુ કહેવાતી હતી, તે પણ વશિષ્ઠજીની ગાય, એ પણ દોહવી પડે અથવા તો ઈચ્છા કરો તો આપે, ઈચ્છા કરવી પડે. ચિંતામણીમાં પણ ઈચ્છા કરવી પડે, ભાવ કરવો પડે. જ્યારે આ બધી વસ્તુમાં તો સંત પુરુષને કાંઈ ઈચ્છા કરવી પડતી નથી. મળતા પહોંચે મન કામ, ભાવ કર્યો નથી કે તે પ્રમાણે બધું સિદ્ધિ થઈ જ સમજો, ફળ મળ્યું જ સમજો. પરિપૂર્ણ લક્ષણ સંતના 32માં ઓછા 2. 32માં 2 જ ઓછા લક્ષણ છે. 32 લક્ષણો સોહામણો અંગુષ્ઠ પુરુષ કહેવાય. તેવી રીતે લૌકિક રીતે વાત નથી, અહીં અલૌકિક રીતે વાત છે. તેવો જ આ પુરુષ છે. અને તેમાં 32માંથી 2 બાદ કરતા 30 લક્ષણ સોહામણા. કહે પ્રીતમ એવા સંતને સહુ સોંપીને શરણે રહે. એટલે એવા સંતને વિચારીને, શોધીને, ખોજ કરીને પછી આપણે એને જાત સોંપી દેવાની છે, આત્મસમર્પણ કરવાનું છે, સર્વ સમર્પણ કરવાનું છે, એના શરણમાં રહેવાનું છે. સર્વ સોંપીને, સૌ સોંપીને શરણે રહે. આ 32 લક્ષણ સંતના કયા છે. એવા સંતને શરણે જા. સંત શું કરે છે તો કે હરિરસ મોંઘેરો મૂલ છે, શિરને સાટે વેચાય જે. શિરના સાટારે સંતો જે કરે, મહારસ તેને હોય જી, મહારસ તેને કહેવાય જી. આપણે ઘણીવાર આત્મસિદ્ધિજીની પૂજામાં આ પદ ગાઈએ છીએ કે હરિરસ તો ઘણો મોંઘો છે, ક્યાંય મળે નહીં. સુવર્ણ રસ મળે, ગમે તેટલું મોંઘું સોનું થાય પણ તેનો રસ મળે. રોજ જોઈએ તો મળી શકે તેમ છે, કિંમત ચૂકવવી પડે છે પણ મળી શકે છે. સોનું તો રોજ ગાળાય છે, એનો રસ ક્યારે ન મળે. પણ અહીંયા સોનાના રસની વાત નથી, પણ અમૂલ્ય રસની, આત્મરસની વાત છે, હરિરસ વાત છે. આત્માના અનુભવ, આત્માના સ્વાદની, મુખરસની, સુધારસની, અમૃતરસની વાત છે. તે હરિરસ તો હરિજન પાસે જ હોય, હરિ પરમાત્મા પાસે જ હોય, બાકી કોની પાસે હોય? એના ભક્તો પાસે હોય. પરમાત્મા તો થઈ ગયા, હવે શું છે? આખો પિંડ છે આનંદનો ને હરિરસનો. પણ થોડો ઘણો પણ કોની પાસે હોય તો કે ભગવત ભક્ત મુમુક્ષુજનો હરિભક્તો પાસે હોય. હરિરસ મોંઘેરે મૂલ છે, શિરને સાટે વેચાય છે. માથું આપી દો તો પણ હરિરસ મળે કે કેમ એ સવાલ છે. માથું આપી દેવું એટલે માન, મોહ, માયા, મમતા, અહંકાર જે મકાર છે, બધા મદ વગેરે છે, મદ્ય વગેરે છે, તે બધો મોહરૂપી જે મ છે એ મકાર મૂકી દઈએ તો પછી મુકાય. એ માથું મૂકવું એટલે મકાર મૂકી દેવો, અભિમાન મૂકવું. જગતમાં માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. તો શિરના સાટા કરે છે જે સંતો, એટલે સંતોએ શિરના સાટા કર્યા છે, એટલે કે પોતાનું મસ્તક મૂકી દીધું છે. જે શિવજી પાસે કમળ પૂજા કરે છે તેમ પોતાનું માથું વાઢી નાખે, ધડથી માથું જુદું કરી દે તેમ નહીં. તે કમળ પૂજા નથી, પણ આ અર્થમાં કમળ પૂજા છે કે હું માનરૂપી માથું, મસ્તક, અહંકાર વગેરે ઓસીરાવું છું, આપના ચરણમાં મૂકું છું. હવે તો ધ્યાન ધૂપમ મનઃ પુષ્પમ પંચેન્દ્રિય હુતાશનમ, 5 ઇન્દ્રિયની હુતાશની કરી દઉં છું. તો આ પછી એને મહારસ મળે છે, એને મહારસ કહેવાય છે. એ જ વસ્તુ પ્રીતમ સ્વામી ચોપાઈમાં સુંદર મૂકે છે. સંત સરોજ ભ્રમર ભગવંત, પ્રીત સહિત નિત્યવાસ વસંત. નિમિષ માત્ર ન્યારા નહીં, મીન રહે જે મમ જલ મહી. એમ હરિના જન હરિમાં રહે, કહે પ્રીતમ કો વિરલા લહે, કહે પ્રીતમ કો વિરલા લહે. એવા સંતને શરણે જા.
એવા સંતને શરણે જા. પરમ કૃપાળુ દેવ કહે છે, સંતના શરણની વાત મૂકે છે. સત્સંગ એ મોટામાં મોટું સાધન છે. હવે સત્સંગ પર ભાર આવ્યો. સત્સંગના અભાવે જ રખડ્યા છીએ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવાન. સ્વરૂપનું સમજણ નથી, સ્વરૂપનું અજ્ઞાન છે, એટલા માટે રજડપાટ થઈ. એટલા માટે કૃપાદેવે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું સર્જન કર્યું ને પહેલી જ ગાથા મૂકી. તો સત્સંગ આ સમજણ આપે છે, એટલે સમજણનું કારણ હોવાથી સત્સંગ મોટામાં મોટું સાધન છે. સ્વરૂપની સમજણ પણ આપે છે, બીજું પણ શું કરવા યોગ્ય છે, શું ન કરવા યોગ્ય છે, શું ભક્ષ્ય છે, શું અભક્ષ્ય છે, શું પેય છે, શું અપેય છે, શું હેય છે, જ્ઞેય છે, ઉપાદેય છે, એ બધો વિવેક આવે છે ક્યાંથી? તો કે સત્સંગના યોગે. કૃપાદેવ તો ત્યાં સુધી કે આમ તો કોઈનોય સંગ કરવા યોગ્ય નથી, પણ જ્યાં સુધી અસંગ દશા ન થાય ત્યાં સુધી સત્સંગ કરવા યોગ્ય છે. સત્સંગના યોગે જ જીવ અસંગ થાય છે. સીધે સીધો પરબારો પોણાવારો મોક્ષ થતો નથી. એટલે સત્સંગ વચ્ચે સત્પુરુષ સદગુરુ તત્વ તો આવે જ છે. સત્સંગ નથી તો કાંઈ નથી. કાંઈ પણ સમજવાનું, જાણવાનું કે કલ્યાણ કરવાનું કે પામવાનું સહેલામાં સહેલું, વહેલામાં વહેલું અને પહેલાંમાં પહેલું સાધન હોય તો તે સત્સંગ, સત્સંગ અને સત્સંગ છે. સત્સંગની વાતમાં તો શું કહેવું એ સવાલ છે. પછી સત્પુરુષની શ્રદ્ધા વિના છૂટકો નથી. સત્સંગ કોનો કરે? તો કે સત્પુરુષની શ્રદ્ધા, એટલે સત્પુરુષનો સત્સંગ કરે. સત્પુરુષનો સત્સંગ મળે તો તે પરમ સત્સંગ છે, તે પરમ પદની પ્રાપ્તિ કરાવે જ કરાવે. પણ જ્યાં સુધી સત્પુરુષ નથી મળ્યા, કોઈ સમ્યક દૃષ્ટિ પણ મળ્યા નથી, ત્યાં સુધી જીવે શું કરવું? તો એના માટે પણ સત્સંગનું જ ઓળખાણ કરવું જરૂરી છે. કે જો ખરી જિજ્ઞાસા હશે, તરવાનો કામી હશે, એની ઈચ્છા ખરેખર જિજ્ઞાસામાં પરિવર્તિત થઈ ગઈ હશે, તો તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, એને તો મળે જ મળે. કોઈને કોઈ ભવે આપણે કાંઈ ને કાંઈ સત્સંગ કર્યો જ હોય ત્યારે જ આપણને આટલી ફળની પ્રાપ્તિ થઈ છે. આવા ઉજળા અનુકૂળ સંયોગો પ્રાપ્ત થયા છે. એટલે સત્સંગ નથી તો કાંઈ નથી. એ તો જ્યારે જ્યારે સત્સંગના પાઠપત્રો આવે છે ત્યારે આપણે વિશેષ લઈશું. પણ અહીંયા તો મોટામાં મોટું સાધન કહી દીધું. પહેલું સહેલું વહેલું તો હતું, પણ અહીંયા કૃપાદેવે મહાનમાં મહાન, મોટામાં મોટું સાધન કહી દીધું. જુઓ, ભરત ચક્રવર્તીજી ચક્રવર્તી થયા. એ ભરત ચક્રવર્તીજીનો જીવ જ્યારે સિંહના ભવમાં હતા ત્યારે બીજા 4 ભાઈઓ, 4 મિત્રો જે કહ્યો તે એમના ભાઈ થવાના હતા. કયા મિત્રો હતા? મિત્ર તો કહેવા પૂરતા છે. સિંહને બીજા સાથે દુશ્મની કહેવાય. પશુપતિ, પશુ રાજા, પશુનો નાથ, અને એને કંઈ વાંદરા, ભોંડ, વાઘ ને નોળિયા સાથે દોસ્તી થોડી કહેવાય, દુશ્મની જ કહેવાય. એનો એ ખાઈ જાય, શિકાર કરે એમ છે. તેમ છતાં લખે છે કે વાંદરો, ભૂંડ, વાઘ અને નોળિયો એ બધા એના ભાઈ થવાના હતા. કોની વાત ચાલે છે? ભરત ચક્રવર્તીજીના પૂર્વ ભવમાં, કોઈ એક ભવમાં એ પોતે સિંહ છે અને આ બીજા 4 એના ભાઈ હતા, એ ભાઈ થવાના હતા. પછીના ભવમાં પણ એ થવાના હતા. એની બદલે તે વખતે ભરતજીના સિંહના ભવમાં એમને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તરત જ સમ્યક દર્શન પામી જાય તેવું થઈ ગયું. અને ત્યાર પછી બીજા જે હતા જીવ, એને પણ જાતિસ્મરણ જ્ઞાન થયું અને તે પણ મુનિના યુગલથી, એટલે કે 2 મુનિ હતા, દ્વય મુનિ, મુનિદ્વય, અને તેનાથી, એના પ્રભાવે, એમની દશાથી, એટલે કે એમના સત્સંગથી એમને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તરી ગયા. આ ભરત ચક્રવર્તી જેવાની વાત છે. તો મહાવીર સ્વામીની વાત પણ એ જ છે કે દિગંબર આમનાયથી મહાવીર સ્વામીને સિંહના ભવમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ હતી. અને સિંહના ભવમાં સમ્યક દર્શન કેવી રીતે થયું? તો કે 2 ચારણ મુનિની કૃપાથી થયું. 2 ચારણ મુનિ, ચારણ એટલે જ્ઞાતિથી ચારણ બારોટ કહીએ તે નહીં, પણ ચારણ મુનિ એટલે જે આકાશમાં ચરી શકે છે, ફરી શકે છે. તે જંઘાચારણ લબ્ધિ અને વિદ્યાચારણ લબ્ધિ પ્રાપ્ત હોવાથી આકાશમાં ગમન કરી શકે છે. જેમ નારદજીને આપણે જોઈએ છીએ, કહીએ છીએ તેમ કે નારદજી વિશે સાંભળ્યું છે કે તે આકાશગામીની વિદ્યા છે, એટલે કરી શકે. વિદ્યાધરો મનુષ્ય જ છે, પણ એને લબ્ધિધારી હોવાથી આવી રીતે આકાશ ગમન કરી શકે. કોઈ પ્લેનની સાધનની જરૂર નથી. પોતે જ 2 પાંખ ઉપર, 2 પગ ઉપર, પાંખ પણ નથી મનુષ્ય હોવાથી, પણ એ રીતે ઉડી શકે છે અને જઈ શકે છે. અને પછી લેન્ડિંગ પણ કરી શકે છે. ટેક ઓફ થાય એટલે લેન્ડિંગ પણ આવડે, એટલે તેવી રીતે હેલિકોપ્ટર, પ્લેનની કલ્પના કરવાની છે અને તે આવી શકે છે. તો એ ચારણ મુનિ ઉડતા ઉડતા ત્યાં પ્રાપ્ત થયા, ત્યાં દર્શન થયા અને તેમનો સત્સંગ થયો. અને તે મહાવીર સ્વામીનો ભવ સિંહ તરીકે છે, તો પણ હિંસકમાંથી અહિંસક બની ગયો અને ત્યારે તેમને સમ્યક દર્શન થયું અને તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું અને સમ્યક દર્શન થયું. તો
સત્સંગનો બીજો તો અનંતા દૃષ્ટાંત છે, કયું લેવું ને કયું ન લેવું, કયું કહેવું ને કયું ન કહેવું. પણ આપણે પોતે પણ સત્સંગના બળે જ કંઈક અહીંયા બેઠા છીએ. અગર તો સત્સંગ પ્રત્યેની પ્રીતિ રુચિ ધરાવીએ છીએ, ભક્તિ પ્રત્યે રુચિ પ્રીતિ કરીએ છીએ, તેનો અર્થ જ એ છે કે મૂળમાં સત્સંગ છે અને મૂળમાં સત્પુરુષ મળ્યા છે. બ્રહ્મચારીજી પણ બોધમાં ખાસ લખે છે કે ગમે તે કરો પણ સત્પુરુષ મળે ત્યારે જ ખરું ફળ થાય છે. સત્પુરુષનો ખરો સંગ તે જ પરમ સત્સંગ. સત્પુરુષનો સંગ તે જ ખરો સંગ અને તે જ પરમ સત્સંગ, અને ત્યારે જ ખરું ફળ પ્રાપ્ત થાય છે. કૃપાળદેવનું ઓળખાણ પ્રભુશ્રીજીને થયું અને કરાવ્યું. તો કરાવ્યું એટલે કે બ્રહ્મચારીજીને પ્રભુશ્રીજીથી કૃપાળદેવનું ઓળખાણ થયું. તો એ કોનો મહિમા છે, કોની બલિયારી છે? સત્સંગની અને સત્પુરુષની. પ્રભુશ્રીજી એ જ વસ્તુ કહે કે મેં ઓળખ્યા, મેં સત્પુરુષને ઓળખ્યા અને હું જાણું છું. એ ઇન્વર્ટેડ કોમાસમાં કહું છું, એટલે કે આમ જ શબ્દો બોલાયા છે. એ વાક્યો તો જુલાબ લેવા જેવા છે, એટલે કે એવા વચન તો છોડી દેવા જેવા છે, છોડવા જેવા છે. મેં જાણ્યું, મેં ઓળખ્યા. કૃપાળદેવ કે જા જા ગોટીલા તે શું ઓળખ્યા કે તે શું માન્યા. એટલે ઓળખાણ કોને કહેવાય? હું જાણું છું ક્યારે થાય? આપણે તો ઉપરથી ઉપલક દૃષ્ટિએ ઓળખ્યા એમ કહેવાય. ખરા અર્થમાં જે ઓળખે છે તે તો તેવા જ થઈને રહે છે. જે પામી જાય છે તે કહી શકે છે કે અમે તેવા તેમને ઓળખ્યા છે, કેમ કે એ પામ્યા, પોતે પામ્યા છે, બીજા પામ્યા છે માટે. બાકી એમને હું કૃપાળદેવને ઓળખું છું, કૃપાળદેવને જાણું છું એમ બોલતા પહેલાં વિચાર કરવો જોઈએ. એટલી શ્રદ્ધા હોય તો સત્પુરુષની શ્રદ્ધા વિના છૂટકો નથી. સત્પુરુષની શ્રદ્ધા એટલે શું? બાહ્ય દેખાવ છે તે, બાહ્ય મૂર્તિ, બાહ્ય દેખાવ, પ્રતિમાજી, આકાર, જે રીતે આપણે ઓળખીએ છીએ, મુદ્રા છે, તેનું ઓળખાણ કરીએ આપણને થઈ જવાનું છે. એ તો બાહ્ય થયું, શારીરિક ઓળખાણ થયું. તે તો કામ આવે નહીં. તો શું કામ આવે? સત્પુરુષની શ્રદ્ધા એટલે શું? બાહ્ય શ્રદ્ધા નહીં, ઉપલક શ્રદ્ધા નહીં, અંતરંગ શ્રદ્ધા જોઈએ. અંતરંગ શ્રદ્ધા માટે શું? તો કે સત્પુરુષે સત કેવી રીતે પ્રાપ્ત કર્યું, એમનામાં સત કેવી રીતે આવ્યું? સત તો હોય જ પણ પ્રગટ્યું. તો કે કેવી રીતે થયું? આત્મ સ્વભાવમાં આવ્યા એટલે થયું. તો મારે પણ આત્મ સ્વભાવનું ઓળખાણ કરવું છે. એમની શ્રદ્ધા એટલે મારા આત્મ સ્વભાવની શ્રદ્ધા, શુદ્ધાત્મ ભાવની શ્રદ્ધા, વિતરાગની શ્રદ્ધા એટલે કે વિતરાગતાની શ્રદ્ધા. એ શ્રદ્ધા ક્યારે થાય? એટલે કે સ્વરૂપનું ઓળખાણ કરવું પડે. ને તે સત્પુરુષની શ્રદ્ધા વિના છૂટકો નથી. એટલે બાહ્ય સ્થૂળ દૃષ્ટિએ ઉપલક તો કરવાની, પણ સાથે સાથે અંતરંગ શ્રદ્ધા હોય તો જ છૂટી શકાશે, નહીં તો મોક્ષે જઈ શકાશે નહીં. છોડ્યા વિના છૂટકો નથી, મૂક્યા વિના મુક્તિ નથી. પણ સત્પુરુષની શ્રદ્ધા, અને સત્પુરુષની શ્રદ્ધા દુર્લભ એટલે જ કહી છે. ફરીથી કહેવાઈ જાય છે કે દુર્લભ છે. દુર્લભા કેમ કીધી છે? તો કે આત્મ સ્વભાવની વિતરાગતાની શ્રદ્ધા જેમ તેમ વાત નથી. આત્મ સ્વભાવને પામવું જે નિરાલંબ છે, નિરપેક્ષ છે. સ્વભાવને ક્યાં કયો આલંબન છે, સ્વભાવને ક્યાં અપેક્ષા છે? તેવો નિરાલંબ બોધ, એવો નિરપેક્ષ ઉપયોગનો બોધ અને એનું ઓળખાણ થવું મહાવિકટ છે. આપણને તો પરમ કૃપાળદેવ મળ્યા એટલે આ શ્રદ્ધા તો કરી, બાહ્યથી તો કરી. એને જ માનીએ, એકને જ માનીએ, એકમાં જ વૃત્તિ રાખીએ, તે સાચી શ્રદ્ધા. પણ આપણને તેવી શ્રદ્ધા ક્યારે ફળીભૂત થાય કે અંગીભૂત થાય? તો કે એમના યોગે, સત્સંગના યોગે આત્મ સ્વભાવમાં આવીએ તો. આત્મ સ્વભાવ એટલે જ આત્મ અનુભવ કેવો છે, વિતરાગતા કેવી છે. વિતરાગનું ઓળખાણ વિતરાગતાથી થાય, એમનેમ થતું નથી, અને તો જ આપણને ફળ મળશે. આ બે વિષય સંબંધી, એટલે કે આ બે વિષય એટલે સત્સંગ અને સત્પુરુષ, એનું શાસ્ત્ર ઇત્યાદિથી તેમને કથન કરતા રહેશો. અંબાલાલભાઈના પિતાશ્રીએ પત્ર લખ્યો છે, એટલે એનો જવાબ કૃપાળદેવે અહીંયા અંબાલાલભાઈને આપી દીધો કે એમને આટલું કહેતા રહેશો. હું તો પત્ર લખીશ ત્યારે લખીશ, પણ અત્યારે કહેજો કે સત્સંગ અને સત્પુરુષ એ બે વિના છૂટકો નથી. એટલે કે એને લક્ષ્ય કરાવે છે કે અંબાલાલભાઈને જેટલો કૃપાળદેવ પ્રત્યે પ્રીતિ, ઓળખાણ થયો છે, પરિચય થયું છે, ભલે શરૂઆત છે, એટલું હજુ એમના પિતાશ્રીને નથી. એટલે કૃપાળદેવે અહીંયા સરસ જવાબ આપી દીધો કે એ હજુ અમને એવા માનતા નથી, અગર તો એવી શ્રદ્ધા એમને નથી, તો કે સત્સંગ સત્પુરુષ વિના કલ્યાણ થવાનું નથી. સત્સંગની વૃદ્ધિ કરશો વિનિત રાયચંદના યથાયોગ્ય. અહીંયા પણ આ પત્ર પૂરો થાય છે. પત્રાંક 175, મુંબઈ, કારતક વદ 8મ ગુરુ વિક્રમ સંવત 1947, તારીખ 4/12/1890. સુગ્નભાઈ અંબાલાલ. 2 દિવસ પછી પાછો પત્ર લખ્યો છે કૃપાળદેવે. કદાચ એનો જવાબ પણ આવી ગયો હશે. અત્ર આનંદ વૃત્તિ છે. તમે બધા સત્સંગની વૃદ્ધિ કરશો. છોટાલાલનું આજે પત્ર મળ્યું.
તમારા બધાનો જિજ્ઞાસુ ભાવ વધો એ નિરંતરની ઈચ્છા છે. પરમ સમાધિ છે વિનીત રાયચંદના યથાયોગ્ય. અહીંયા આ પત્ર પૂરો થઈ જાય છે. શું કહ્યું? અંબાલાલભાઈને વિશેષણ તો સુજ્ઞ આપી જ દીધું છે. શું કહેતા જ? શ્રેષ્ઠ, ઉત્તમ, સૌથી સારું. એટલે તમે સૌથી સારું, ઉત્તમ, શ્રેષ્ઠ એ તો આત્મા જ છે. એ તો જાણો છો, અથવા તો એ જાણવાની જિજ્ઞાસા ધરાવો છો, ઈચ્છા ધરાવો છો, તો સુજ્ઞ એટલે કે આપણે સારા અર્થમાં કહીએ છીએ. કંકોત્રી પત્રિકામાં જ્યાં ત્યાં આપણે સુજ્ઞ લખી દઈએ, તે સુજ્ઞ જુદું આવ્યો છે તો તેના પરથી જ. પણ સારું જાણનાર, સારી રીતે જાણનાર, આત્માને કંઈક જાણવાની ઈચ્છા ધરાવનાર તે સુજ્ઞભાઈ અંબાલાલ. અને હવે તમે મને કાંઈક ઓળખો છો એટલે સુજ્ઞ કહ્યું છે. અત્ર આનંદ વૃત્તિ છે. મારી વૃત્તિ તો આનંદમાં જ છે. હું આનંદમાં જ છું, બીજું કાંઈ નથી. તમે બધા સત્સંગની વૃત્તિ કરશો. તમે જે બધા ભેગા થાવ છો, અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, છગનભાઈ, સુંદરદાસજી, છોટાભાઈ વગેરે વગેરે જે હશે તે, એ બધા જ સત્સંગમાં વધારો કરજો. છોટાલાલભાઈનું આજે પત્ર મળ્યું છે એટલે એમાંના જ એક સત્સંગી. તમારા બધાનો જિજ્ઞાસુ ભાવ વધો એ નિરંતરની ઈચ્છા છે. હું સમય સમયે તમારી જિજ્ઞાસા વધે, તમારી જિજ્ઞાસાની ઈચ્છા એટલે કે જિજ્ઞાસાનો ભાવ વધે. જિજ્ઞાસા કહેતા બીજી કાંઈ જિજ્ઞાસા નથી. આત્માને જાણવાની ઈચ્છા, તેનું નામ જિજ્ઞાસા. અને કૃપાદેવે તો જિજ્ઞાસાની વ્યાખ્યા પણ સુંદર કહી દીધી છે. કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ અંતરદયા, તે કહીએ જિજ્ઞાસ. જિજ્ઞાસાના લક્ષણે કહી દીધા કે કશાયનું ઉપશમન જોઈએ, માત્ર મોક્ષની અભિલાષા જોઈએ, ભવનો ખેદ હોવો જોઈએ કે હવે એક પણ ભવ લેવો નથી, પુનર્જન્મ કરવો નથી, આ ભવ પણ જાણે માન્ય નથી, ઉદયાધીન પ્રવૃત્તિ કરીએ છીએ, બાકી આ ભવ પણ અમે માનતા નથી, કન્સિડર કરતા નથી. કોના છોરું ને કોના માવતર, કોણ કોનું વગેરે ભાવ કરીએ છીએ. અને સાથે સાથે અંતર દયા, અંતરમાં બધા પ્રત્યે દયા, મારા આત્મા પ્રત્યે, અંતર પ્રત્યે પણ પહેલી દયા. અને તેવો જે ભાવ, તેનું નામ જિજ્ઞાસા. તે જિજ્ઞાસા તો છે, પણ એનો ભાવ વધો એ નિરંતરની ઈચ્છા છે. યોગ્યતા લાવવા માટે હજુ પણ એ ભાવ વર્ધમાન કરો. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુબોધ, તો પામે સમકિતને વર્તે અંતર શોધ. એટલે જિજ્ઞાસા જ મોટી વાત છે. અડધું કામ તો ત્યાં જ થઈ ગયું કે મારે તત્વ પામવું છે, મારે કલ્યાણ કરવું છે, મને પરમ કૃપાળદેવ પાસેથી માર્ગ મળશે. એ જે કે તે એમાંથી યત્કિંચિત કરવા હું ઈચ્છા રાખું છું, ભાવ રાખું છું. ત્યાં જ આપણને અંશે પણ કલ્યાણ કરવાની જિજ્ઞાસાથી તે જ કલ્યાણ છે, એમ કૃપાળદેવે જ કીધું છે. કે જીવનમાં એવું કેટલા જીવને થાય છે કે હવે હું કલ્યાણ કરું. એટલે કલ્યાણ થવું, એવું ક્લિક થવું, આખા જીવનમાં ક્યારેક પણ એવું ભાન થવું, ભાવ થવો, તે જ અંશે કલ્યાણ છે. અને તે ભાવ તો તમને છે, તો હવે એ નિરંતરની ઈચ્છા છે. હું પણ ઈચ્છું છું કે તમારો એ ભાવ વધુ ને વધુ વધતો જાય. એટલે કે નિરંતર, સમય માત્ર પણ એમાં આંતરું ન રહે, તેવી રીતે હર હંમેશ આ જિજ્ઞાસુ ભાવ વધી જાઓ. આ વર્ષે આ ચોમાસામાં ભાવ વધે એમ નહીં, પછી પણ દિન બદિન વધતો જ રહે. જીવનકાળ પૂરું થાય ત્યાં સુધી આ જીવન, આ મરણ જે કયો તે, એવી ઈચ્છા છે. પછી લખે છે પરમ સમાધિ છે અને પત્ર પૂરો કરે છે. પરમ સમાધિ કોને કહેવું? હવે કૃપાદેવે પોતાની દશા કહી દીધી. સામાજીવે શું કરવું એ લખી દીધું. અત્ર આનંદ વૃત્તિ છે, એમાં પોતાની દશા આવી જ કે આત્મા આનંદમાં છે. પછી પાછી એથી વધારે દશા કહી છે કે પરમ સમાધિ છે. જુઓ, હજી તો વિક્રમ સંવત 1947ની સાલ છે. શાયિક સમ્યક દર્શનની પ્રાપ્તિ હોય ન હોય એ અરસાની વાત છે. કેવલ જ્ઞાન બાકી છે એમ જરૂર છે, તેમ છતાં પરમ સમાધિ છે. તો પરમ સમાધિ કોને કેવી? કેવલ જ્ઞાન હોય અને પરમ સમાધિ લખે એ તો સમજાય. કેવલ જ્ઞાન પહેલાંની પરમ સમાધિ કૃપાદેવને કેવી છે? તો કે નિયમસારજી શાસ્ત્ર કુંદકુંદ ભગવંતે લખ્યું, તેમાં 9મો અધિકાર પરમ સમાધિ અધિકાર. તેની ગાથા 122, 123. અને એમાં સ્પષ્ટ કહી દીધું કે વચનોચ્ચારણ ક્રિયા તજી, વિતરાગ નિજ પરિણામથી, ધ્યાવે નિજાત્મા જેહ પરમ સમાધિ, તેને જાણવી. વચન ઉચ્ચારણ ક્રિયા પણ છોડી દીધી છે. કોઈ વચન જાણે બોલતા નથી. અને વિતરાગ નિજ પરિણામથી, આત્માનો પરિણામ તો સમય સમયે થયા કરે છે. ક્યાં છે? તો કે રાગાદિક ભાવો વગેરે જતા રહ્યા છે. વિતરાગ એટલે ઘણું કહી દીધું કૃપાળદેવે. તો કે રાગાદિક બુદ્ધિ નહીં, રાગાદિક ભાવો નહીં, અને વચન ઉચ્ચારણ ક્રિયા પણ નથી. ધ્યાવે નિજાત્મા જે, જ્યારે આત્મા ધ્યાન કરે છે, ધ્યાન કરે છે, ત્યારે આત્માનું જ ધ્યાન કરે છે. પરમ સમાધિ તેને જાણવી. એટલે કે અમારો આત્મા અમારા આત્માનું જ ધ્યાન ધરે છે, પરમ આત્માનું, શુદ્ધાત્માનું ધ્યાન ધરે છે. વિતરાગતાને વરેલો છે. નિજ પરિણામ પણ એમાં જ છે.
એટલે કે હવે વૃત્તિ બીજે ક્યાંય નથી, અકર્તા ભાવ આવી ગયો છે, નિર્વિકલ્પ સ્વરૂપની પ્રાપ્તિ છે, વચનનું ઉચ્ચારણ પણ નથી, મન વચન અને કાયા ત્રણેય જાણે અભેદ રીતે આત્મા રૂપે જ પરિણમી ગયા છે. એ ત્રણેય અભિન્ન પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, એ અભેદ સ્વરૂપે વર્તી રહ્યા છે તે પરમ સમાધિ છે. આવા કૃપાળુદેવે આગળની ગાથા લઈએ કે સંયમ નિયમ અને તપ થકી વળી ધર્મ શુક્લ ધ્યાનથી ધ્યાવે નિજાત્મા જેહ પરમ સમાધિ તેને જાણવી. સંયમ નિયમ અને તપ થકી, એટલે આ એમનેમ પરમ સમાધિ નથી આવી. સંયમ શું? તો કે દ્રવ્ય દૃષ્ટિથી, સ્થૂળ દૃષ્ટિથી તો હજી દ્રવ્યલિંગીપણું, સાધુપણું, મુનિપણું નથી. કૃપાળદેવે એ રીતે દીક્ષા લીધી નથી. તો સંયમ શું છે? તો કે સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ. તેને પરમાર્થ સંયમ કયો છે, ઉપેક્ષા સંયમ કયો છે, એટલે કે ઉદાસીનતા છે અને સર્વભાવથી વિરામ પામી ગયા છે. કોઈ પણ ભાવ જાણે કે નથી એવો સંયમ. પછી બીજું નિયમ, જાત ભાતના નિયમ, તો કે એ બધા નાના મોટા નિયમ થયા, થોડા વર્ષનો, થોડા મહિનાનો, થોડા દિવસનો, એ નિયમની અહીં વાત નથી. અહીંયા તો આજીવન નિયમની વાત છે. યમ અને નિયમ, તો નિયમ કયા છે? શૌચ સંતોષ અને તપ ભલો મન મોહન મેરે, સજ્જાય ઈશ્વર ધ્યાન મન મોહન મેરે. તે જે 8 દૃષ્ટિની સજ્જાઈમાં મૂક્યા છે તે 5 નિયમ છે. દેખીતા પંચ મહાવ્રતના ધારણ કરનારા નથી, પણ રત્નત્રયના ધારક છે. રત્નત્રય શું? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. એ રત્નત્રય એક ભેદે નિયમ, એ જ આ જગતનો પ્રવર્તક છે અને તે તો પ્રાપ્ત થયા છે સંયમ, નિયમ અને તપ થકી. તપ કયું? તપ એટલે સ્વરૂપમાં તપી રહ્યા છે. 28 નવાઈ, માસક ક્ષમણ, 6ના વર્ષી તપ, 8મના વર્ષી તપ, સાદા વર્ષી તપ, એક ઉપવાસના વર્ષી તપ, તેની વાત નથી કીધી. સ્વરૂપમાં તપે છે, મિથ્યાત્વને મોડી દીધું છે, મિથ્યાત્વ મૂકી દીધું છે, એની મોકાણ છે, કાણ કાઢી છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ છે. ત્યાર પછીની દશા છે વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવાસ, તેવી દશા છે. વળી ધર્મને શુક્લ ધ્યાનથી, ધર્મ ધ્યાન પણ ચાલે છે, શુક્લ ધ્યાન પણ ચાલે છે. ધ્યાવે નિજાતમાં જે પરમ સમાધિ તેને જાણવી, એને અમે પરમ સમાધિ કહીએ છીએ. અને તે પરમ સમાધિ અહીંયા કૃપાળદેવ કહે છે, વર્તે છે એમ નથી કીધું, પરમ સમાધિ છે. ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ, બધી વૃત્તિથી વિરામ પામીને આ વિક્રમ સંવત 1947ની સાલનો પ્રારંભિક મહિનો, પ્રથમ માસ કારતક મહિનો, પોતે જન્મ્યા છે તે કાર્તિક માસ, અને કારતક મહિનામાં વિક્રમ સંવત 1947માં આ દશા હોય તો ત્યાર પછીના જે વર્ષો મળ્યા છે, પાક્કા 6 વર્ષ મળ્યા છે, 6 વર્ષ નહીં 10 વર્ષ મળ્યા છે, એ નિર્વાણ સુધીની દશા કેવી હોય? સમય સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વર્તતો હોય એવી અમારી દશા રહી છે, એમ કૃપાળુદેવ લખે છે. તે કૃપાળુદેવની દશા 10 વર્ષમાં એક આંખના પલકારામાં અસંખ્યાત સમય વયા જાય તો કેટલી બધી વર્ધમાન થઈ હોય. પછી મોક્ષ જ હોય કે બીજું કાંઈ હોય એનું સ્પષ્ટ સમજાય છે. આમાં સ્પષ્ટ લખી દીધું છે કે પરમ સમાધિ છે. સમાધિ પણ જુઓ, કેટલાય શબ્દો આવશે, જુદા જુદા શબ્દો આવે ત્યારે એની વિચારણા કરીશું. કોઈક વખત અપૂર્વ સમાધિ છે, કોઈક વખત ભાવ સમાધિ છે, કોઈક વખત સવિકલ્પ સમાધિ છે, કોઈક વખત નિર્વિકલ્પ સમાધિ છે. એવી રીતે કોઈ વખત અભેદ સમાધિ છે, કોઈક વખત લિખિતંગમાં જ સમાધિ મૂકે કે મારા મને સમાધિમાં ભેદ જ નથી, મને સમાધિ છે કે હું સમાધિમાં છું એમ કહેવું તો બે વસ્તુ જુદી થઈ. આ તો લિખિતંગ પોતાનું નામ જ પોતે જ સમાધિ રૂપેની સમાધિ. એટલે એવા પુરુષની દશાના આપણે શું ગુણ લગાવીએ કે શું ઓળખી શકીએ, તેમ છતાં આપણે સમજવા માટે યત્કિંચિત કહેવાય છે. અહીંયા પત્ર પૂરો થાય છે. સારાંશમાં, આખા વચનામૃતજીમાં સારાંશમાં સદગુરુ અને સત્સંગનો જ મહિમા છે. આ પત્રોમાં પણ સત્સંગ અને સદગુરુ અથવા સત્સંગ અને સત્પુરુષ એ જ મહિમા આવ્યો. ઉપદેશ છાયામાં, વ્યાખ્યાનસારમાં આ જગતમાં ત્રણેય કાળમાં સત્સંગ અને સત્પુરુષ વિના કોઈનું કલ્યાણ થાય નહીં, કોઈને કલ્યાણ થાય નહીં, તે પણ સ્પષ્ટ લખી દીધું છે. અંતમાં જંગમ મૂર્તિ મુખ્ય હે સ્થાવર ગૌણ પ્રધાન, સ્વાનુભવી સત્પુરુષ કે વચન પ્રવચન જાણ. જંગમ મૂર્તિ મુખ્ય હે સ્થાવર ગૌણ પ્રધાન, સ્વાનુભવી સત્પુરુષ કે વચન પ્રવચન જાણ. એ જ વસ્તુને આપણે જુદી જુદી રીતે કહીએ છીએ કે મારા રાજપ્રભુની વાણી રે કોઈ સંત વિરલે જાણી રે,
વાલા જાણી તેણે વાણી રે, માણી તેણે વખાણી રે, મારા રાજપ્રભુની વાણી રે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.